દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન બાબતે એક બી ટિપ્પણી આપવામાં આવી નથી। અમે પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે, આખા સમાજની માફી માંગી છે। અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવાર નહીં 1000 વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે। અમે રાજ્યના સૌ કાર્યકર્તાઓ સામાજિક આગેવાનોને બી મળ્યા છે અને મળીને આ બાબતે માફી આપવા માટે અને અનેકવાર માફી માંગી છે અને સમાજને ક્યારેય કોઈ બી પ્રકારનું દુઃખ ના થાય તે માટે દિલમાંથી આ દુઃખ જરાય ના રહે તે માટે એક નહીં પરંતુ 1000 વાર માફી માંગવી પડે તો બી અમે માફી માંગીએ છીએ। પરંતુ સાથે સાથે રાહુલ ગાંધીના નિવેદન પર બી ગૌર ફરમાવવું જોઈએ। અમે માફી માંગીએ છીએ અને માફી માંગશો, કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પહેલું છે। આ અમારો જ સમાજ છે। અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે, સાથે ભોજન લેતા હોઈએ છે। અમારી અનેક બેઠકો થઈ છે, અનેક બેઠકોમાં બી ખૂબ પોઝિટિવ ચર્ચાઓ થઈ છે। અમે હંમેશા કહ્યું છે કે આ એક ભૂલ થઈ છે, આ ભૂલને માફી આપો, માફી માંગી છે અને માફી માંગશો, પરંતુ સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ ના રહે તે માટે નિરંતર પ્રયાસ કરશો અને કરતા આવ્યા છે અને કરતા રહીશું। આ ભાગલા પડાવવાનું કામ કોને કર્યું છે એ આપ સૌએ ખૂબ સારી રીતે જોયું, આપ સૌએ નજીકથી જોયું છે। મારે કોઈ બી રાજકીય સ્ટેટમેન્ટ આ બાબતે નથી આપવો। આ સમાજની વાત છે, સમાજની વાતમાં કઈ રીતે રાજનીતિ કરી શકાય? એ આપણા બધા લોકોએ, ગુજરાતના સૌ નાગરિકોએ સાથે મળીને આપણા રાજ્યના ખૂણાને વિકાસ કર્યો છે। આદરણીય મોદીજીના શાસનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓના પ્રત્યેક ગામોનો વિકાસ થયો છે। ત્યારે શક્તિસિંહ ગોહિલજીને હું વિનંતી કરું છું, ચૂંટણી તો દરરોજ આવશે, દરરોજ જશે સાહેબ, આપણો સમાજ, આપણે બધા જ સમાજને એક કરીને આગળ વધવાનું છે। આ પ્રકારની રાજકીય સ્ટેટમેન્ટ કરવું એ યોગ્ય નથી। રાજકારણ માટે ઘણી બધી જગ્યાઓ છે, ચૂંટણી માટે ઘણા બધા વિષયો છે। હું એમને હાથ જોડીને વિનંતી કરું છું કે સમાજને ક્યારેય આ